સમાચાર હવામાનને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છ જિલ્લો કે જ્યાં આગામી હજી 2 દિવસ ફૂંકાશે શીતલહેર। હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય। કચ્છ જિલ્લામાં આજે અને આવતીકાલે ઠંડા પવન ફૂંકાશે। આજે પણ કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુગાર। નલિયામાં નોંધાયું 7 ડિગ્રી લઘુત્તમ તાપમાન, તો ગાંધીનગરમાં નોંધાયું 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન, જ્યારે ડીસામાં 11 અને અમદાવાદમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। સમાચાર હવામાનને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છ જિલ્લો કે જ્યાં આગામી હજી 2 દિવસ ફૂંકાશે શીતલહેર। હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય। કચ્છ જિલ્લામાં આજે અને આવતીકાલે ઠંડા પવન ફૂંકાશે। આજે પણ કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુગાર। નલિયામાં નોંધાયું 7 ડિગ્રી લઘુત્તમ તાપમાન, તો ગાંધીનગરમાં નોંધાયું 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન, જ્યારે ડીસામાં 11 અને અમદાવાદમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું।